બે હાથ જોડી ગણપતિ દાદાને નમસ્કાર કરવાનો ભાવ કરીએ. શ્રીમન મહાગણાધિપતય નમઃ. આપણા ઈષ્ટદેવ ભગવાન સીતારામ, રાધા કૃષ્ણ, બાસરા દાદાને બધાને નમસ્કાર કરવાનો ભાવ કરીએ. શ્રી ઈષ્ટ દેવતાભ્યો નમઃ. કુળદેવી માતાજીને નમસ્કાર કરવાનો ભાવ કરીએ. ભગવતી શ્રી આત્માનું કુલ દેવતાભ્યો નમઃ. ગુરુદેવ ધારણ કરેલા વયને નમસ્કાર કરવા. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાયહમ દીર્ઘમાયો. પાણીની ચમચીવે નમઃ. વિષ્ણવે નમઃ. સ્વરી મદ ભગવતો મહાપુરુષસ્ય સ્વરી વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રાહ્મણો કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે પ્રખંડે ભારત વર્ષે નૈમિષારણ્ય વર્તાંતર્ગત પ્રદેશ દંડકારણ્ય દેશ બુદ્ધાવતારે શ્રી મનસાલી વાહન શાખે ગોદાવરી ઉત્તરેગ્રાંતર્ગત તદ્યરા જામનગર મંગલાંતરેણ લાખા બાવળ સાનિધ્ય વાસરા દાદા દેવ મંદિર સાનિધ્ય વીર વિક્રમ સંવત પારાયણે સપ્તમે અહની સુદામા ચરિત્ર દિવસે દારિદ્રતા દોષ નિવૃત્તિ અર્થ મહત્થા ચહ પરીક્ષિત મોક્ષ દિવસે એવમ અદ્ય દિને અટક સહિત તમારું નામ બોલી જાજો. યજમાનસ્ય નામાભિધાનમ સબાંધવસ્ય પરિવારસ્ય કુટુંબીજનાનામ સમન્વિતો યજમાનસ્ય ગૃહે સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય આયુષ્ય આરોગ્ય વિપુલ ધનધાન્ય પુત્ર પૌત્રાદિ સંપત્તિ સંતતિ પ્રાપ્તિ અર્થમ અધિક હિરણ્યમ ધારયિત્વા તદ્વિતા પૂર્વો સ્વસ્થાપિત દેવતાનામ પૂજન અર્ચનાદિ સમન્વિતમ ભાગવત સપ્તાહ પારાયણ દશાંશ યજ્ઞ કર્મણ સાંગતા સિદ્ધ્યર્થમ. યજ્ઞનો કર્મ સંકલ્પ અત્યારે લઈ લીધો ભેગો. દશાંશ યાગાખ્ય કર્મણ સાંગતા સિદ્ધ્યર્થમ તજીરા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઇતિ મંત્રેણ હોમાખ્ય કર્મં તજ્યતાઃ અષ્ટોત્તર સત્વા યથા સંખ્યાકાંડેન તજ્યતા વિષ્ણુ સહસ્રનામ મંત્રેણ નામાવલી હોમમ મહતથા ચ યથાશક્તિ પુરુષુક્ત હોમ સહિત હવન કર્મણ સાંગતા સિદ્ધ્યર્થમ પૂજન અર્ચનમ કરીષ્યે. નિધિ નંદવાન નિધિપતિ ગુહવામહે વસો મમયાહમ જાની ગર્ભદમા તમજાસી ગર્ભદમ સમર્પયામિ. મુખકમલે આચમન્ય સમર્પયામિ. સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. આચમન્ય સમર્પયામિ. 5 ચમચી 55 અભિષેક કરાવી દે. ધીમે ધીમે જલ્દી પાણીની ધારાવાળી કરો. ઓમ ગમ ગણપતયે નમો ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા નભો રૂપાહ પાર્જન્યા. ફૂલથી ભગવાન લુચી નાખો. પુષ્પે સંભ્રમૃજ્ય આત્મરાજો. આનંદ છે જ પણ આમાં ઘરનાનો સારો સોપો સમજાણો બધું નકર ઘરનું માણા માંડવા ને તોય આવું કઈ દરવાય ગણસ્વામ તમ્ર હરવતે હેતવામ રાજા વિદ્વાન ક્ષમાદ મુચ્ય તાવે ભગવાન ને બિલગલા છાટો હેરેવ ભોગે પરિયતિ બાહુમ જાયંગે હેતિ પરિવાતમાન સગનો વિશ્વાવિનાન વિદ્વાન ભૂમાન બાકો સંપરિવા ભદ્રાહી નિયતાય નમો નમઃ. નમસ્કાર નમસ્કરોમિ. અહીંયા બાલકૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને પ્રાર્થના કરવી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપતિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલાસ્તવમ ભૂર્ભુવઃ સ્વઃ શિશોદધિયાતમ ભૂર્ભુવઃ સ્વઃ વિઘ્નવંદન તદ્યથા વિરાજિત દેવતાભ્યો નમો નમઃ. સુરાપુરા પિતૃદેવતાભ્યો નમઃ. નમસ્કારાન નમસ્કરોમિ. ભગવાન નવગ્રહ અને સહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ બહુર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મોક્ષ્ય મહામૃતાતઃ
ओम भूर्भुवः स्वः ग्रहमंडल देवता समन्वितं भगवन्तं श्री महारुद्राय नमो नमः सकलोपचारार्थे गंधाक्ष पुष्पाणि समर्पयामि યજમાનોને આશીર્વાદ આપી દો તો ખૂબ આવા સત્કર્મ જો કે એને ચાલુ જ હોય ને ભગવાન એના ધનમ ધાન્યમ અસુરલાભમ સત સંગ્રહ દીર્ઘમાયુ મનોકામના સિદ્ધિરસ્તુ હંમેશા માટે વાસરા દાદા કાયમ માટે તમારી ચડતી કળા રાખે આશીર્વાદ મનોકામના સિદ્ધિરસ્તુ અને સારા કામ કરવા દે ને. સ્વાહા સમાનાય સ્વાહા પાણીની બે ચમચી ભરીને પધરાવજો નિવેદ્યાંત આત્મયો નમો નમઃ નમસ્કારાન નમસ્કારોમિ હૃદયાલવિંદે ભાવં ભવાની સહિતં સુવર્ણ પાત્રો દેવાભિ दाय सहस्रमूर्ते सहस्रपादाक्षशिरोरुबाहवे सहस्रनामने पुरुषाय शाश्वते सहस्रकोटिविधारिणे नमः भूर्भुवः स्वः वीरवत्सराज देवताभ्यो नमो नमः सकलोपचारार्थे गंधाक्षरपुष्पाणिं समर्पयामि नमस्कारान् नमस्करोमि पाणिने पंचामृतથી પૂજા કરવી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વીરવત્સરાજ દેવતાભ્યો નમઃ પાદ્યમ સમયો શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ કેશવાય ઘનત્વામેન્દ્ર તમ્ર હરવતે હિરવામો ખદેશમો રાજા વિદ્વનક્ષમાદમુચિ રસનિર્માતરઃ સુભંજાવાનો વિદથે કોજગમયઃ अग्निजिह्वामनवः शूरदक्षसो विश्वेनो देवान् अवसागमन्यः सकलोपचारार्थे गन्धाक्षरपुष्पाणिं समर्पयामि नमस्कारान् नमस्करोमि यथा निराजनं सर्पेभ्यो नमः भूर्भुवः स्वः विराजित स्थापित देवताभ्यो नमः मठना देवताभ्यो नमो नमः निराजनं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरुक्तानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे भगवान्याप्यापिभ्यो देवाभिवन्दनम्
आकर के संसार में इस पर दाग लगाया जन्म जन्म की तुम्हारे मेरी याद हो जगने से मेरी याद मेरी याद इन पैरों से चल कर तेरे मंदिर कभी न आया मेरे को जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया ये हरिहर में हार के आया ये हरिहर में हार के आया अब क्या हार चढ़ाऊं मैं तो अब क्या हार चढ़ाऊं मैं तो मेरी जान हो गई
से मेरी जात मोद दे से द्वार तुम्हारे आओ द्वार तुम्हारे आओ मेरी जात मोद दे से सर्वरिता दिगंबर हो तुम्हें सारो सदा शिव सर्वरिता दिगंबर हो तुम्हें सारो सदा शिव सर्वरिता दिगंबर हो तुम्हें सारो श्रीखंडम चंदनम दिव्यम गंडाद्यम समनोहरम भगवान ने चांदलो चोखा करीन पूजा करो भूर्भुवः स्वः वांगमय स्वरूप भागवत देवताभ्यो नमो नमः बालकृष्ण परमात्मने नमो नमः सकलोपचारार्थे गंधाक्षतभूषपाणिं पुष्पमालिकान् समर्पयामि सेवन्तिका बकुल चंबक पाटलाब्जे पुन्नागजाति करवीर रसाल पुष्पे बिल्वा प्रवाल तुलसी दल माल धीरे स्वाम पूजयामि जगदेश्वर में प्रसिद्ध भागवत ने अर्पण करेंगे આશીર્વાદ દઈએ થોડો કટકી ભાઈ ભગવાન ભગવાન ખૂબ સુખી કરી દે भगवान अर्पण करेंगे नमस्कार नमस्कारो ने आदर दीदो निराजनम मस्ते नारायणी नमोस्तुते विराजिता वांगमय भागवत देवताभ्यो नमः निराजनम समर्पयामि यानि कानि च पापानि धर्मान्तरतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणं पदे पदे भावे आत्मकल्याणार्थे आत्माभिवन्दनं ओम भूर्भुवः स्वः वंशस्थ पितृदेवताभ्यो नमो नमः सकलोपचारार्थे गन्धाक्षतभूषपाणिं समर्पयामि ओम गतोऽसि दिव्यलोक त्वं यमराजा कृतापथा मनसा वायुभूतेन पित्रे त्वामहं निमन्त्रयितं भूर्भुवः स्वः स्वर्गीय अंतरिक्ष पितृदेवताभ्यो नमो नमः सकलोपचारार्थे स्वरूप भागवत देवताभ्यो नमो नमः पाठका पठेत झापका जपेत गन्धाक्षतभूषपाणिं समर्पयामि हेलो 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 हेलो
કાપો આમ કે મજા આવે. શરણાગતિ બોલો. સંસ્કારી બોલે ને આવું. હાલો ચેક સાઉન્ડ ચેક હા બરાબર ભારત તૈલ પૂર્ણમ પ્રજવાલિતો જ્ઞાનમય પ્રદીપ વિચાર કરે અમારા કનૈયાને ક્યાં એવી ખજાને ખોટ પડી કને ભાઈબંધ બનાવે. અરે તમારે જોઈએ તો માગો હવે કરી નહીં. સુદામા બહુ વિનંતી કરે છતાંય દ્વારપાળો જવાબ દીધો નહીં. કોટા ઉપર જઈને બેઠા દ્વારકાધીશની 52 ગજની ધજા જોઈ વિચારે કે ઓહો ભગવાને આને કેટલી સંપત્તિ આપી. આ એક ધજામાં મારે તો કેટલી ધોતિયા થઈ જાય. દ્વારકાધીશ સિંહાસન ઉપર બેઠા છે. રાજાધિરાજ મહારાજ દ્વારકાધીશનો જય હો. ભગવાને કહ્યું શું સમાચાર આવ્યા છે? અરે દરવાજે એક ભૂદેવ આવ્યા. ભગવાને કહ્યું ભૂદેવ આવ્યા તો એને દાન જોઈતે આપી દો તમે. એ એમ કહે છે લેવા નથી આવ્યા તો એમ કહે તમને દેવા આવ્યા છે, મને આપવા આવ્યા. હા ક્યાંથી આવ્યા છે? પોરબંદર થી આવ્યા. એનું નામ શું છે? મોજડી પહેરવા ઊભા ન રહ્યા અને દોડ મૂકી 56 પગથિયા દ્વારકાને એકાદે ભગવાન કૂદી ગયા. આ બાજુ સુદામાને એમ થયું કે મારો ભાઈબંધ છે બહુ મોટો માણસ થઈ ગયો ને એટલે મને મળવા નથી માંગતો, પણ કાંઈ વાંધો નહીં. ભગવાન એને ખૂબ સંપત્તિકાર મળ્યા કે તમારો મિત્ર સુદામો આવ્યો. ભગવાને ગળગળતી દોટ મૂકી. ગોકુળમાં ભગવાન હતા ત્યાં સુધી કોઈની પગમાં મોજડી પહેરી નથી. ગોકુળની બહાર જેવો પગ મૂક્યો ભગવાન કાયમી જીવનમાં ફરી પાછી એવી પહેલી ઘટના હતી કે ભગવાન મોજડી પહેરવાય ખોટી નથી થયા. દોટ મૂકી 56 પગથિયા કૂદી ગયા અને ભગવાને દોટ મૂકીને ઓલા દ્વારપાળો કહે કે થયું શું? એની પાછળ દ્વારપાળો હરી કાઢી. ભગવાનની પટરાણી રૂક્ષ્મણી સત્યભામા કાલિંદી જાંબવતી એને ગળગળતી દોટ મૂકી. ક્યાંની પાછળ 16,100 અને સુદામા તો આમ પાછા પોરબંદર બાજુ હાલવા માંડ્યા હતા. સુદામાને જોયા ભગવાને અવાજ કર્યો મોટા ભાઈ. સુદામા ઉભા રહ્યા. પાછળ ફરીને જોવે ને કે તો કનૈયો દોડીને આવે છે અને સુદામા ભાવ વિભોર બન્યા. લઈ આવે છે પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા. પોતાનું આસન આજે આપી દીધું સુદામાને. तो सिंहासन पे अपने सुदामा बिठाए चरण आशीर्वाद से राम प्यारे जरा तुम सुदामा सीता समाने करीब आ गया सीता समाने करीब आ गया सीता समाने करीब आ गया સુદામા લાલાને ગળે લાગીને રડી પડ્યા કે લાલા આવવામાં પોરબંદર બાજુ હાલતો થઈ ગયો હતો. ત્યાં આવવામાં બહુ વાર લગાડી અને ત્યારે કનૈયો એ દ્વારકાધીશ સુદામાને ગળે લાગીને રડી પડ્યા કહ્યું છે આ જેટલો આ પવિત્ર બ્રાહ્મણ છે હું એ જલ્દી એના ચરણો ધોઈ નાખું. રૂક્ષ્મણી આપ જલ્દી જલ પધરાવો. એ તો સોનાના અને ચાંદીના કળશ લઈને રૂક્ષ્મણીને સત્યભામાને બધા આવે છે અને આજે રૂક્ષ્મણીને સત્યભામાને જલ પધરાવે અને
ભગવાન દ્વારકાધીશે સુદામા કાંટો જોયો અને તરત જ કહ્યું કે સત્યભામા જલ્દી જાઓ, તમે સોય લઈને આવો. સુદામાના પગની અંદર કાંટો છે. સત્યભામા સોય લેવા માટે ગયા, આવવામાં વાર લાગી અને ત્યારે ભગવાન દરિદ્રતા રૂપી ગરીબાઈ રૂપી કાંટો કાઢી નાખ્યો. સુદામાની ગરીબાઈ રૂપી કાંટો નીકળી ગયો. જલ પધરાવ્યું, સુદામાને સ્નાન કરાવ્યા. મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી મારી મારી ઊંડી સિતારો મહારાજ રે શામળા બોલીએ ભાગવત ભગવાનની વાછરા દાદાની બીજમાં શણમાર વેજબાઈ માર દેવલ બાગ પીઠળ બાગ રવેચી બાગ વાછરા દાદાની છોડીને ભગવાન આવ્યા. એટલા માટે ભગવાનનું નામ થયું રણછોડ. બોલીએ રણછોડ રાયની જય. ભગવાને મથુરાથી ગરગરથી દોટ મૂકી ભગવાન આગળ, એમની પાછળ કાર્યવન આવે છે અને ભગવાન દોડી અને સીધા આવ્યા છે જુનાગઢ. દાનવનું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે મુચકુંદ રાજાએ દેવતાઓને યુદ્ધમાં મદદ કરી. મુચકુંદ રાજા કરી અને હું થાકી ગયો છું, મારા આરામ કરવો છે, મને વિશ્રામ આપો. દેવતાઓએ કહ્યું કે જાઓ તમે આરામ કરો, નિદ્રા કરો, અમારો આશીર્વાદ છે. મુચકુંદ રાજાને પોતાનું ઉપવસ્ત્ર ઓઢાડેલું એટલે કાર્યવનને એમ થયું આ કનૈયો સૂતો છે, મારાથી ડરી અને સૂઈ ગયો, અહીંયા છુપાઈ ગયો. કાર્યવને ગુફાની અંદર પ્રવેશ કરે, કન્યાને હે ડરપોક, આજે યુદ્ધ ભૂમિ છોડીને ભાગી ગયો, મારાથી ડરી ગયો, તું ઊભો થા, મારી સામે યુદ્ધ કર. આમ કરી અને કાર્યવને લાત મારી છે મુચકુંદ રાજાને અને મુચકુંદ રાજા ઊભા. કાર્યવન મળી ગયો ઉગાડે એટલે ભગવાન દ્વારકાધીશ આવીને એના કામ કરે. આવા 52 વખત કામથી વિચાર કરે ઘરે આપણે રાત્રે સૂતા ને ત્યારે સાવ સામાન્ય આપણા ખાટલા હતા, બોલિયા બધા સોનાના, બધા આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ, આપણે આ ક્યાં છે, આ કયું નગર છે અને આ નગરીનો દરવાજો ક્યાં છે? આ બધા યાદો હજી અમે એકબીજા વાતો કરે પૂછે છે અને ત્યાં ભગવાન શ્રી હરિ પરમાત્મા કૃષ્ણ ભગવાન એ નગર પાસે પહોંચે અને નગરનો દરવાજો ખોલે છે અને બધા યાદો એની ભાષામાં બોલતા હતા કે इस नगरी का द्वार कहाँ, નગરનો દરવાજો ક્યાં છે? અને ત્યારે ભગવાન પરમાત્મા દરવાજો ખોલે અને કહે યાદવો इस नगरी का द्वार यहाँ है. અને એ જ સમયે નગરનું નામ થયું દ્વારકા. આપણે તો બહુ દ્વારકાની બાજુમાં છે અને ભગવાન પરમાત્મા રાજાધિરાજ મહારાજ એ દ્વારકાધીશ ભગવાન પરમાત્મા એ સિંહાસન ઉપર બિરાજમાન છે, એટલા માટે ભગવાનનું નામ થયું દ્વારકાધીશ. બોલીએ દ્વારિકાધીશ. દ્વારિકાનો નાથ મારો રાજા ગઈ છોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, મને માયા મને એની માયા
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એની મને માયા લાગી મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી મારવાલા માયા લગાડી મારવાલા એની મને માયા લાગી રે એની મને માયા લાગી રે મને માયા લગાડી મારવા મને એની માયા લાગી રે દ્વારિકાનો નાથી મારો રાજા છોડ છે મને માયા તો ભગવાન પરમાત્મા છે, દ્વારકાધીશ થયા છે. મથુરા નથી આવ્યા, મનમાં અભિમાન હતું. અભિમાનનું ઉદ્ધવનું અભિમાન ઉગાડવા માટે એમને ગોકુળમાં પણ મોકલેલા. હવે અનેક લીલા ત્યાં મથુરામાં ભગવાન કરી. કારણ કે ભગવાન કૃષ્ણએ નંદ અને યશોદાને વચન એવું વર્ણન નથી. ભગવાન ફરી પાછા ગોકુળ ગયા હોય. નંદ અને યશોદાને વચન આપેલું હતું, છતાં ભગવાન ન ગયા. પણ એ કઈ રીતે ગયા કે ઉદ્ધવના પત્ર રૂપે ભગવાન ગયેલા હતા. ઉદ્ધવજી જે સંદેશો લઈને ગયા ને એ માત્ર ઉદ્ધવનો સંદેશો નતો, એ સ્વયં ભગવાન પરમાત્માનું સ્વરૂપ હતું. ઉદ્ધવજીને તો અહંકાર અભિમાન હતો કે હું જ્ઞાની છું, પંડિત છું. હમણાં ગોકુળની અંદર જઈને બધા ગોપીઓને ગોવાળીઓને બધાને સમજાવી દઈશ, જ્ઞાન આપીશ. પણ જ્યાં કૃષ્ણ પ્રત્યેનો લતા પત્તા એક એક પાનમાંથી શ્રી કૃષ્ણ શરણમમાં સતત નિત્ય ભગવાન કૃષ્ણની લીલાનું ગાયન થાય છે. ભગવાનની કૃષ્ણ કથા ગોપીઓ કરે છે અને આ ત્રણેય બરાબર કથાનો પોઈન્ટ ત્યાં ભેગો થાય છે. અક્રૂરને હસ્તિનાપુર પ્રત્યે ધૃતરાષ્ટ્ર ગાંધારીનું કેવું વર્તન છે, કૌરવો છે પાંડવોને કેવી રીતે રાખે છે એ તમે જરાક જાણીને. ધૃતરાષ્ટ્ર જે પાંડવોની સાથે અનેક અન્યાય કરે છે, આ બધી વસ્તુ જોઈ અને અક્રૂર સીધા દ્વારકામાં અને ભગવાન ત્યાં દ્વારકાની અંદર રહ્યા. અને પછી ત્યાં દ્વારકાથી એ ભગવાન કૃષ્ણ છે એ કૌરવોને પાંડવોને એ સમજાવવા માટે જાય છે. કૌરવ અને પાંડવોનું યુદ્ધ થવાનું. અને આ કથાની શરૂઆત આપણે જ્યારે ભાગવતમાં થઈ, પરીક્ષિતનો જન્મ કેમ થયો એ કથા સાંભળવા માટે થઈ. અને આપણે આખી મહાભારતની કથા ત્યારે શરૂઆતમાં સાંભળી હતી. પણ અહીંયા અત્યારે ભાગવત
ભાગવતની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે ભગવાન પરમાત્મા સીધા દ્વારકાધીશ હતા. સ્વધામ ગમન કર્યું, ત્યાંથી સીધી કથા ચાલુ થઈ જાય. પણ ભગવાનનો જન્મ થયો, બાળ લીલા થઈ, એ બધી કથા બાકી હતી. એટલે એ કથા કૃષ્ણ જન્મથી લઈને અત્યાર સુધી હવે કે પરીક્ષિત આ પ્રમાણે ભગવાને ગોકુળમાં લીલા કરી, મથુરામાં લીલા કરી અને એ ભગવાન દ્વારકાધીશ હવે દ્વારકાના રાજા બન્યા. ઓલા હતા ભાઈ સ્થાપન માં લઈ લેજો ચોખા તો ભાગવતનો 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે અને 10મા સ્કંદની અંદર 90મો અધ્યાય છે. એમાં 1 થી 49 અધ્યાય પૂર્વાર્ધ છે અને મનુષ્યનું આયુષ્ય 10,000 વર્ષનું થયું. ત્રેતાયુગમાં મનુષ્ય કેટલા વર્ષ જીવે? તો કે 10,000 વર્ષ. ત્રેતાયુગ પૂરો થયો એટલે 10,000 માંથી ને એક મીંડું આવી છે 100 વર્ષની. એટલે આપણે બધા 100 વર્ષ તમારે જીવવાના હોય. જીવશો ને બધા 100 વર્ષ. ભાગવતમાં વર્ણન છે કે જેમ 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 ઉંમર તો બધી કઈક બધી 20-25 વર્ષની એવી જ હતી. ભગવાને જયારે ઉત્પત્તિ કરીને બધાની અલગ અલગ બધાની આયુષ્ય નિર્માણ કરી. ઓછી લાગી, કહ્યું ભગવાન આટલું જ જીવવાનું અમારે? પણ ઓલા ગધેડાએ ને વાંદરાએ ને કૂતરાએ ને એ બધાએ કીધું પ્રભુ અમારે આટલું બધું જીવવું નથી. તો ભગવાને કહ્યું મેં તો જેના માટે બધી એટલે એના 40 વર્ષને કંઈક હતા એમાંથી 20 વર્ષ ઓછા કરી નાખ્યા અને માણસને આની ઉંમર હતી એ માણસને આપી દીધી. એટલે આ માણસ છે ને 1 થી 20 વર્ષની આયુષ્ય ભોગવે ને જન્મથી લઈને 20 વર્ષની માણસની પોતાની ઉંમર છે. એટલે કેવો આનંદથી જીવે, કોઈ જાતની કઈ. અને ફરી પાછી આ કથા વિરામ પણ થઈ જશે. સમય ક્યાં વયો જાય ને ખબર નથી પડતી. એની અસર થાય. આપણા ભારત દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું અને લગભગ સમજો આ વાત કરું છું 1940ની સાલની 1940-42ની સાલની અંદર આપણો ભારત દેશ સ્વતંત્ર થયો એ પહેલાની જ વાત. અને એમાં એક સંત થયા સાધુ, એનું નામ હતું શરણાનંદ સ્વામી. અને શરણાનંદ સ્વામી અંગ્રેજો બધાને હેરાન કર, સ્વામીને પણ કેદ કરવામાં આવ્યા, જેલમાં પૂરવામાં આવ્યા. અને જેલનો જે જેલર હતો, અંગ્રેજ અફસર હતો, કે કહે તો હું અમારા ભગવા કપડા કાઢી નાખું પણ તારા જેલના કપડા હું નહીં પહેરું. ના પાડી જેલના કપડા પહેરવાની. પણ ઓલા અંગ્રેજે એ સાધુને ભગવા કપડા પહેરવા ન દીધું. એટલી બધી ઠંડી હતી, એમને વસ્ત્ર ખીચડી મૂકી પણ ખીચડી પાકે નહીં. અને ત્યારે જે ઓલા 300-400 કોઈ કેદી હતા ને એમાંથી કોઈએ કહ્યું પેલા જેલરને કે ભાઈ આ તમે એક સાધુનો અપરાધ કર્યો છે ને એટલા માટે આ ખીચડી પાકતી નથી, એની તમે ક્ષમા માંગી લ્યો અને તમે એને કપડાં આપી દો પહેરવા માટે. એટલે હમણાં ખીચડી કર્યો, અપરાધ કર્યો ને તમે એટલા માટે ખીચડી ન પાકી. અને ત્યારે બધા જમી આ બધું. તો 49 અધ્યાય છે ત્યાં ભાગવતના પૂરા થાય. જરાસંઘે ચડાઈ કરી એટલે કૃષ્ણએ મથુરા નગરી ખાલી કરી દીધી. 10 દરવાજા વાળી મથુરા નગરી હતી, એક જ ક્ષણમાં મથુરા છોડી કર્યું. જરાસંઘ એટલે આપણા શરીર ઉપર જરા એટલે ગઢપણ. ગઢપણને સંસ્કૃતમાં જરા કહેવામાં આવે છે. તો જરાસંઘે મથુરા ઉપર ચડાઈ કરી એટલે કે ગઢપણ છે આપણા શરીર ઉપર ચડાઈ કરે. તો આ એ કથા છે. ઉંમર મોટી થાય, મોઢામાં દાંત પડી જાય તો આપણે એની સામે ભગવાનની સામે યુદ્ધ ચાલુ કરીએ. જરાસંઘની સામે ગઢપણ સામે ચોખ્ઠું ફિટ કરાવી લે. અને દેખાતું ઓછું કરવું એટલે પગ વાળી શાંતિથી ઘરમાં બેસે તો મોતિયો ઉતરાવી લે. આ જરાસંઘ ગઢપણની સાથે આપણી લડાઈ છે. ભગવાન કાનની અંદર સાંભળવાનું ઓછો કરાવી નાખે તો ઓલા મશીન ફિટ કરાવી લડી જ લેવું છે. એને ક્યાં બોલું કરવા માટે આવે છે? કોણ આવે છે? એનો મિત્ર કાર્યવાન. એટલે 17 વખત ગઢપણની સાથે આપણે લડાઈ લડી શકીએ. અને
આ આધ્યાત્મિક અર્થમાં અને ભગવાને નવી નગરી વસાવી, ભગવાને નવું સોનાનું નગર વસાવ્યું. એટલે આ આત્મા આ શરીરને છોડી દે અને પછી નવું શરીર પાછું ધારણ કરે. 50 અધ્યાય પણ જરાસંઘ આવે છે ને, વિચાર કરો, ઉત્તરાર્ધ પૂરો થાય, પૂર્વાર્ધ પૂરો થાય ને ઉત્તરાર્ધની શરૂઆત થાય. એટલે આપણા મનુષ્યના જીવનના ભગવાન શ્રી હરિ દ્વારકાધીશ બન્યા અને એક વખત ભગવાન શ્રી હરિ ભગવાન પરમાત્મા દ્વારકાની ગાદી ઉપર બિરાજમાન હતા અને એમને સંતાનો છે. રૂકમી રથ, રૂકમી બાહુ, રૂકમી કેશ, રૂકમૈયો અને એક દીકરી છે. ચીનપુરના રાજા હતા ભીષ્મક. એમની તો એવી ઈચ્છા હતી કે મારી દીકરી રૂક્ષ્મણીના લગ્ન હું કૃષ્ણ સાથે કરું, પણ આજે દીકરો યુવાન થઈ ગયો, રૂકમૈયો છે, એટલો યુવાન થયો, મોટો થઈ ગયો છે, બાપનું એની પાસે કંઈ ચાલતું નથી અને રૂકમૈયાની એવી ઈચ્છા છે કે મારી બેન રૂક્ષ્મણીના લગ્ન મારે શિશુપાલની સાથે કરાવવા છે. વચન આપી દીધું, શિશુપાલ કર્યા છે. બ્રાહ્મણને બોલાવ્યા છે કે ભૂદેવ, મારો જે આ દિવ્ય લખેલો પત્ર છે એ પત્ર તમારે દ્વારકા જઈ અને દ્વારકાધીશને સંભળાવવાનો છે. રૂક્ષ્મણીજી એ લખેલો પત્ર છે બ્રાહ્મણને આપે છે. ભૂદેવ એ પત્ર હાથની અંદર લીધો, પત્ર લઈ અને એ ભૂદેવ આવે છે દ્વારકાની અંદર. સુધર્મા નામની ભગવાન પરમાત્માની સભા, દ્વારકામાં ભગવાન સભા ભરીને બેઠા ને એ ધર્મ. અને જો તમે નહીં આવો ને તો મારો ભાઈ રૂકમૈયો છે, મારા લગ્ન છે, એક વાત રથ એ તૈયાર કરે છે. જય મહેશી મુક્ત જગત જનની રૂક્ષ્મણીજી આવે છે મા ભગવતીના મંદિરને બેસાડી, રૂક્ષ્મણીને લઈ અને ભગવાન સડસડાટ કરતા રૂક્ષ્મણીનું હરણ થયું છે. ભગવત કથાનો આપણે સપ્તમો દિવસ છે, 7મો દિવસ. હમણાં સુદામા ચરિત્ર કરી અને પછી કથાને વિરામ આપશું. ભાગવતની ઊંડી સાંભળી અને કથાને વિરામ આપશું. એ પહેલા ભાગવતજીનો જે દશમ સ્કંદ એનો યજ્ઞ હવન, જે યજમાન પરિવાર અહીંયા ભરતભાઈ અને એમના પત્ની હવનમાં બેઠા હતા, તો યજ્ઞ એ હવનની વિધિ ત્યાં સંપન્ન થઈ છે. બીડું હોમવાનો સમય થયો છે. તો સંતાણી પરિવારના ભાઈઓ બહેનો જે પણ હાજરમાં હોય એ ભોપાભાઈ, સામરભાઈ ને મને બધા એક એક ભાઈઓના નામ નહીં આવડે, એટલે આખા પરિવારના સભ્ય જેટલા કોઈ હાજરમાં હોય ભાઈઓ બહેનો બધા અહીંયા બીડું હોમવા માટે હવનમાં અહીંયા બીડું હોમવા માટે બધા પધારજો. અહીંયા આપણે કથા ચાલુ જ રાખશું. ત્યાં ભૂદેવ યજ્ઞ પણ ચાલુ છે. હવનનું બીડું હોમવાનો સમય થયો છે તો ત્યાં બીડું હોમવા માટે પધારજો. અને એમનું કન્યાદાન કર્યું. માધવપુરનો માંડવો અને જાદવપુરની જાન, ત્યાં પરણે રાણી રૂક્ષ્મણી અને કૃષ્ણ ભગવાન. માધવપુર માંડવો શ્રી ભગવાન માધવપુરની અંદર પરણ્યા છે અને એ
ભગવાનના જે લગ્ન થયા માધવપુરની અંદર પ્રથા ચાલુ છે. દર વર્ષે ભગવાનને પરણાવીને ભગવાને ક્યારે લગ્ન કરેલા હતા કે ચૈત્ર સુદ 11 એટલે આજનો દિવસ, એટલે આજથી ત્યાં મેળો ચાલુ થાય, ખૂબ આનંદ થાય છે અને ભગવાન રુક્ષ્મણીજીની સાથે રહેવા લાગ્યા. ત્યાં સુધી કથા રાખે ભગવાનના જે બીજા લગ્ન થાય છે અને બીજા લગ્નની કથા અને રમણ કરી અને પછી આપણે આગળની કથાના પ્રવાહને આગળ વધારશું. કૃષ્ણ સમતાણી પરિવાર દ્વારા વારંવાર ઘણી વખત કથામાં પણ કહ્યું છે કે માણસે એક કથા પણ ન થઈ શકે. આજે આ ગોપાવાને આજે આ છઠ્ઠી ભાગવત કથા છે. ભાગવત કથાનો દશમ સ્કંદનો જે હોમ છે, વિષ્ણુ સહસ્ત્ર નામનો હોમ છે, એ યજ્ઞ કર્મ દશાવ હવન અત્યારે ત્યાં પૂર્ણાહુતિ ચાલુ છે. शतक्रतवे स्वाहा. बोलिए भागवत भगवान जय. वाछरा दादानी जय. वाछरा दादाના સનિધિમાં ભાગવત કથા કરીએ તો ભગવાન શ્રી હરિ ભગવાન કૃષ્ણ પરમાત્માના લગ્ન છે એ રુક્ષ્મણી સાથે થાય છે. ભગવાન કૃષ્ણ ને રુક્ષ્મણીના વિવાહ થયા અને એમને ત્યાં દીકરાનો જન્મ થયો. એ દીકરા ક્યાં હતા? ભગવાન શરતમાં જીતેલા હતા. કોને? કે કામદેવને. એના દીકરા થાય. આજે ભગવાન કૃષ્ણના લગ્ન થયા. કૃષ્ણને રુક્ષ્મણી તરીકે પુત્ર તરીકે પ્રગટ થાય છે, જન્મ લે છે અને એનું નામ થયું છે પ્રદ્યુમ્ન મહારાજ. પ્રદ્યુમ્ન એવું નામ રાખે છે. અને એ વખતે એક અસુર હતો, રાક્ષસ, એનું નામ હતું શંભરાસુર. શંભરાસુરને એવું વરદાન પડી કે કૃષ્ણને રુક્ષ્મણીને ત્યાં દીકરાનો જન્મ થયો. પેલો શંભરાસુર આવી અને પ્રદ્યુમ્નને લઈ જાય છે, હરણ કરી છે અને સમજીને ચીરે છે. પેલા તો એ બહુ મોટી માછલી હતી ને એટલે વિચારે છે કે આ માછલી લાવને હું અમારા રાજાઓને આપું, મારા ઉપર પ્રસન્ન થશે. આપે છે શંભરાસુરને. શંભરાસુરે માછલી એમની દાસી, અને દાસી કોણ હતી કે કામદેવની પત્ની રતિ. એ જ ત્યાં શંભરાસુરને ત્યાં રસોઈનું કામ કરતી હતી. માછલીને ચીરે છે, એમાંથી ને આ બાળક નીકળે છે. ઓળખી ગઈ આ બાળક બીજું કોઈ નથી, કામદેવ હતા. હું તમારી પત્ની હતી. આખી કથા કરી સંભળાવી અને રતિદેવી કહ્યું છે કે આ શંભરાસુર અસુર છે ને વરદાન છે કે કૃષ્ણના પુત્રથી એનું મૃત્યુ થાય. તમે કૃષ્ણના પુત્ર છો માટે હવે તમે એનો વધ કરો. અને પ્રદ્યુમ્ન મહારાજ શંભરાસુરનો વધ કરે. શંભરાસુરને મારે છે. પ્રદ્યુમ્ન મહારાજ એ રતિદેવીને લઈ અને આવે છે દ્વારકામાં. અને દ્વારકામાં ખૂબ ત્યારે મહોત્સવ ઉજવાયો છે. બધાને ખૂબ આનંદ થયો. દ્વારકાની અંદર એટલો બધો આનંદ થયો છે. ભગવાનના લગ્ન થયા રુક્ષ્મણી સાથે. એને ત્યાં દીકરો થયો પ્રદ્યુમ્ન મહારાજ. અને પ્રદ્યુમ્નના લગ્ન અને સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે પરીક્ષિત આ સિવાય પણ ભગવાને અનેક લગ્ન કર્યા. પરીક્ષિતે કહ્યું બાપજી ભગવાને અનેક એવા કયા લગ્ન કર્યા, શું થયું એ પણ મને કથા કહી સંભળાવો. હતો સૂર્યની એટલી બધી એમણે ઉપાસના
એટલે સત્રાજીતે મણી કાઢી અને આપે છે નાના ભાઈને. પ્રસેનજીત એ મણી પોતે પહેરી અને શિકાર કરવા માટે વનની અંદર જાય છે. જંગલમાં દૂર નીકળી ગયા. એમાં એક સિંહ સાથે એમની મુલાકાત થઈને સિંહે પ્રસેનજીતને મારી નાખ્યો. સત્રાજીતના ભાઈ પ્રસેનજીતને સિંહે મારી નાખ્યો. સિંહ અને રીંછનું યુદ્ધ થયું. એમાં રીંછે સિંહને મારી નાખ્યો અને મણી લઈ અને રીંછ હતો એ પોતાની ગુફામાં જતો રહ્યો. હવે ઘણો બધો સમય થયો. પોતાનો ભાઈ પ્રસેનજીત જ્યારે પાછો ન આવ્યો એટલે સત્રાજીત નામના યાદવે અને મારા ભાઈને મારી નાખ્યો. આખા ગામમાં દ્વારકામાં આવી વાત ફેલાવી. મારા ભાઈની હત્યા કરાવીને મણી લઈ લીધો. કૃષ્ણના કાને આ વાત આવે છે. આ તો દૂર નીકળી ગયા ત્યાં પ્રસેનજીતને મરેલો જોઈએ. સત્રાજીતનો બધા યાદવોને કહે કે યાદવો તમે બધા અહીંયા રાહ જોવો મારી. હું આ ગુફાની અંદર પ્રવેશ કરું છું. ચોક્કસ ગુફામાં પ્રવેશ કર્યો. યાદવો બધા રાહ જોવે બહાર. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ થોડા દિવસો 10 દિવસ સુધી રાહ જોઈ. ભયંકર રાક્ષસ હોવો જોઈએ અને કૃષ્ણને મારી નાખ્યા હોય એવું લાગે છે. ગુફાના દ્વાર પાસે એક મોટો પથ્થર મૂકી અને બધા યાદવો દ્વારકામાં આવી ગયા. દ્વારકામાં બધા ચિંતા દૂર થયા છે. વાસુદેવ અને દેવકીએ ત્યાં ચંડીપાઠના પાઠ કરાવ્યા છે કે કૃષ્ણના રક્ષણ માટે સપ્તસતીના પાઠ ચાલુ કર્યા. અને આ બાજુ ભગવાન કૃષ્ણ એ ગુફાની અંદર પ્રવેશ કરેલો. ત્યાં શું હતું કે ગુફામાં એક જળહરિત પ્રકાશિત મણી જોયો. જાણે કે કોઈ સૂર્ય ઉદય થયો હોય આવો પ્રકાશિત મણીથી એક રીંછની દીકરી હતી એ રમતી હતી. કૃષ્ણએ કહ્યું કે આ મણી મને આપી દો. કૃષ્ણ એ રીંછણી પાસેથી કૃષ્ણને પકડે છે અને એમની સાથે યુદ્ધ